રામ રામ ને સીતારામ. બપોરે 12 વાગે સ્કૂલેથી ઘરે આવી ગયો અને અડદની દાળ અને ભાખરી ખાઈ લીધી. પછી તો રોંઢે સ્કૂલેથી ઘરે આવી ગયો અને કપડાં પણ બદલી નાખ્યા. એટલામાં મમ્મી બનાવતી હતી ચેવડો. જુઓ કેવો મસ્તીનો ચેવડો છે. પછી તો મારે હતું લેસન, એટલે હું લેસન કરવા બેસી ગયો. આજે તો ઘણું બધું લેસન આવી ગયું હતું. સાંજે જમવામાં આખા ભીંડાનું શાક અને રોટલી હતી. મને તો આખા ભીંડાનું શાક બહુ ભાવ્યું, એટલે મને મજા આવી. જમ્યા પછી એવું કહેવાય છે કે હાલવા જવું પડે, એટલે હું પણ નીકળી ગયો હાલવા માટે. એટલામાં મારા ભાઈબંધો તો રોડ વચ્ચે જ બાકાજીકીએ બોલાવવા માંડ્યા, એલા એ શું કરો. રવિવારે આપણે જવાનું છે એક જગ્યાએ, એટલે બધા તેની પ્લાનિંગ કરતા હતા. મને આવવા માંડી ઊંઘ, એટલે હું ઉપર આવ્યો. તો હું મળું છું તમને નવા જોશ અને ઉમંગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ બાય.